પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મથી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડની કથા લખે છે. મૃત્યુ પછી જીવાત્મા યમદૂતોના હાથમાં યમપુરીના માર્ગે ચાલ્યો છે. યમપુરી ધરતીથી 86,303 યોજન દૂર છે. દરરોજનું 247 યોજન આ જીવને જમદૂતો ચલાવે છે. અને વચ્ચે રસ્તામાં 16 પુર એટલે કે નગર આવે છે. એ બધા યમદૂતોના નગર છે, યમદૂતોને રહેવાના ઠેકાણા છે. એ 16 નગરની અંદર વચ્ચે વચ્ચે ઘણા બધા ગામ આવે છે, પણ મુખ્ય 16 નગર છે. એમાં પ્રથમ યમપુર, બીજું સૌરીપુર, ત્રીજું વરિન્દ્રપુર, ચોથું ગાંધર્વપુર, પાંચમું શૈલાગમપુર, છઠ્ઠું ક્રૂરપુર, સાતમું ક્રંજપુર, આઠમું વિચિત્રપુર, નવમું બાહવાપદપુર, 10મું દુખદપુર, 11મું નાના ક્રંદપુર, 12મું સુતપ્તપુર, 13મું રૌદ્રપુર, 14મું પયોવર્ષણપુર, 15મું સીતાઢ્યપુર અને 16મું બહુભૂતિપુર. એમાં એક નગર વટાવ્યું છે અને જીવ આગળ ચાલે છે. આ 16 પુરનું વર્ણન લખે છે. હવે આ માર્ગની અંદર યમદૂતો એટલી બધી પીડા આપે છે કે જે ગમે તેવો સુરવીર હોય તો પણ એનાથી સહન ન થઈ શકે. હવે આગળ સ્વામી લખે છે પોતાની કલમે. મારે કરી આવે મૂર્છા, પડે પ્રાણી પૃથ્વી મોજાર, સંકટમાં સંબંધી સંભારી, પાપી કરે છે પોકાર. ક્યાં ગયા મારા કુટુંબી, ક્યાં ગઈ મૃગાણેની નાર, ક્યાં ગયા ભાઈ ભગિની, ક્યાં ગયો પુત્ર પરિવાર, ક્યાં ગયો ધામ ધરતી, ક્યાં ગયા અન્ન ધન માલ. આ સમયે કોઈ ન આવે, મારા જોઈ આવા હાલ. એમ કહી કહી કર ઘસે, રૂવે ભૂખ્યો તરસ્યો તેહ. માથે ભય જમરાણનો, તેણે થરથર ધ્રુજે દેહ. એટલો બધો માર મારે છે યમદૂતો કે મારથી મૂર્છા આવી જાય છે, પૃથ્વી પર પડી જાય છે. અને આવું જ્યારે સંકટ અતિ આવ્યું એ વખતે આ પાપી સંકટમાં પોતાના સંબંધી સંભાળે છે. ક્યાં ગયા મારા સંબંધી, ક્યાં ગઈ મૃગા નેણી નાર, ક્યાં ગયા મારા ભાઈ ભગીની, ક્યાં ગયો પુત્ર પરિવાર. અરે
આવું મારે દુઃખ આવ્યું તો મારા સગા ક્યાં ગયા? કેમ કોઈ મારી સહાય કરતું નથી? ક્યાં ગયા મારા કુટુંબી? ક્યાં ગઈ મારી પત્ની? ક્યાં ગયા ભાઈ બહેનો? મારો પુત્ર ક્યાં ગયું ધામ ધરણી? અને ક્યાં ગયા અન્ન ધન માલ? આ સમયે કેમ કોઈ ન આવે? મારા આવા જોઈ હવાલ. ક્યાં ગયું મારું ઘર કુટુંબ, મારી જમીન જાગીર, મારા અન્ન ધન વસ્ત્રો, મારો ખજાનો? અરે અત્યારે મને કોઈ મદદમાં નથી આવી શકતું. મારા આવા હાલ જોઈ એવો રડે છે. એમ કહી કર ઘસે અને રૂવે ભૂખો તરીસો તે. માથે ભય જમરાણનો તેણે ધ્રુજે થર થર દેહ. થર થર કાયા કંપે છે. ત્યારે યમદૂતો ખીજાણા. પાપી, અટાણે તું અહીંયા એને યાદ કરશો? યાદ રાખ કે અમે જમદૂતો, જેને અર્થે તું પાપ અધર્મ કરતો, આઠું જામ, એ બધા ત્યાંના ત્યાં રહી ગયા છે. અહીંયા કોઈ તને કામ આવ્યા નથી. અને તે જે પાપ કર્યા, માત તાત ભાઈ ભગીની સુત કલત્ર ને કાજ, કર્યા કર્મ વિકર્મ તે ભોગવા પડ્યા તને આજ. તે બહુ કર્મ વિકર્મ કર્યા. કોને માટે? તો કે મા બાપ માટે, ભાઈ માટે, બહેન માટે, પુત્ર માટે, પરિવાર માટે, પત્ની માટે. તે બહુ પાપ કર્યા. અને શું કર્યું? એને અર્થે આયુષ્ય ખોઈ, જોઈ નહીં વિચારી વાત, સંબંધીના સુખ કારણે કર્યા કપટ દગાને ઘાત. યાદ રાખ ભાભી, તારી આખી આયુષ્ય આમનું તે ખોઈ. તારા હાથમાં બાજી હતી, તે જરા પણ વાત વિચારી નહીં. અને સંબંધીના સુખ માટે તે કેટલા દગા, કપટ અને ઘાત કરીશ. કેટલાય તારા હાગાવાલા માટે. એ તને કોઈ કામ ના આવ્યો. અને અત્યારે તું એને સંભાળશો? એને જ તને દુઃખના દરિયામાં નાખ્યો છે. હવે તું ભોગે. નીચ માણસની સંગતે, તે નીચ માણસોની સંગત કરી અને અઘ કર્યા અમોઘ અપાર. એવા પાપ કર્યા પર્વત જેવા. હવે કુશળ રહેવાનું ક્યાં થકી, ખરી ખાવાની છે માર. હવે તારા કુશળ છે જ નહીં. હવે તો દુઃખના દરિયા. હજી તો આગળ હાલ. બિચારો પોતાના હાગાને સંભાળતો હતો ને, એટલે યમદૂતો એમ કહે છે કે ભાઈ, એને અહીંયા હું સંભાળશે? તે જે તારે હાથે કર્યું એ તું ભોગે. અને તે જે ખર્ચી લીધી, કમાણી કરી, એ તારે આયરે છે. તે હસી હસીને પાપ કર્યું છે, એ હવે રોઈ રોઈને ભોગવો. હસી હસી કીધા જે તે પાપ, રોઈ રોઈ ભોગવો તે આપ. તે બહુ પાપ કર્યા. તહીં તો તું બહુ ખુશખુશાલ હતો. હવે રડી રડીને ભોગવો. એમ કહીને આપે છે માર, તેણે પ્રાણી કરે છે પોકાર. બિચારો રડે, એવો પોકાર કરે. આજ મારે દુઃખના દરિયા ઉલટા, સુખ શાંતિ મીઠા. અને યમદૂતો પાછા ખીજાય ને, એના ગળામાં કાળ પાસ નાખે છે. કાળ પાસ નાખી ગળું દબાવે અને ખેંચે છે અને ફાંસીની જેમ લટકાવે છે. દિયે ફાંસી ફળફળે પ્રાણી, બોલી ન શકે મુખથી વાણી. ગળું દબાવી દીધું, ફાંસી આપી દીધી. તડફડે છે,
વાણી બોલાતી નથી અને આંખું ફાટી જાય છે, આંખોના ડોળા બહાર નીકળી જાય છે. થંભી આંખ રહે ત્યાંથી જી, એમ માર દિયે જમખીજી. ક્રૂર ક્રોધી જમદૂતો એને કાળ પાસ નાખીને ગળું દબાવીને ફાંસી આપે. એને આંખું થીજી જાય, રુદન પણ કરી શકતો નથી. આમ ને આમ 1.5 મહિનો થાય ત્યારે બીજું નગર આવે છે. આ રસ્તાના બધા દંડ આપતા હતા. બીજું નગર સૌરીપુર આવે છે. હવે ત્યાં શું થાય છે સ્વામી આગળ લખે છે. હેમ કરતા 1.5 માસ થાય, ત્યારે સૌરી પેરે પ્રાણ જાય. તેનો રાજા છે નામે સૌવરી, ગમે તેવું રૂપ લીએ ધરી. સ્વામી કે તેનો રાજા સૌરી, સૌરી રાજા છે. પૂરનું નામ શું કીધું? સૌરીપુર. અને ગમે તેવું રૂપ ધરી લે છે, ભયંકર. કેવું રૂપ લે છે? આગળ. મહાવક્ર ને અતિ અટારો, દેખી પ્રાણીને આવે કંપારો. ભૂંડું મુખ અતિ ભયંકાર, ખાય માસ લોહીનો પિનાર. મહાવક્ર એટલો બધો વિકરાળ છે સૌરીપુરનો રાજા અટારો. એને જોઈને પ્રાણી પાપી એને કંપારો આવી જાય છે. એનું મુખ અતિ ભૂંડું ભયંકર છે અને સતત લોહીને માંસ ખાધા કરે છે. રાજા એવો છે સૌરીપુર બીજું નગરનો. અને એવો છે સ્વામી કે એની વાણી કેવી છે? એની વાણી સાંભળે ને જીવ, ત્યાં તો એના બંધ છૂટી જાય, ઝાડોને પેશાબ છૂટી જાય અને તીખી કરડી નજરથી જેમ વીજળી પડે એમ જીવની ઉપર મારવા તૂટી પડે છે. સ્વામી ત્રીજી કડીમાં લખે છે. એની વાણી શ્રવણે સાંભળતા, બંધ છૂટી જાય જો વળતા. થાય પેશાબને પેટ છૂટે, તીખી નજરે મારવા તૂટે. એ રાજા એટલો બધો ક્રૂર છે. એને જોઈને એની વાણી સાંભળીને એ તીખી આમ આંખ કરે ત્યારે વીજળી પડી હોય એવી તેની તીખી દ્રષ્ટિ છે. ત્યારે પ્રાણીના મળમૂત્ર છૂટી જાય છે, શરીરના બંધ તૂટી જાય છે. વિકરાળ એ પ્રાણી તરફડવા માંડે છે. અને એ રાજા શું કહે છે? પાપી, તારી પાસેથી અમે ખૂબ ખાશું, ખાવા લેશું, ત્યાર પછી જવા દેશું. લાય અમને ખાવા આપ. પેલાની પાછળ કઈ હતું નહીં. પછી પાછળ જે શ્રાદ્ધ કર્યું હોય એના સંબંધીઓએ 3 પક્ષતણું શ્રાદ્ધ કર્યું હોય, થોડું ઘણું એના કોઈ લાગણીવાળા હોય ને શ્રાદ્ધ કર્યું હોય તો એને ત્યાં મળે છે. એના 3 ભાગ કરે છે. એક સૌરીપુરનો રાજા લે છે, બીજો જમદૂતોને આપે છે અને ત્રીજો આ જીવને ખાવા આપે છે. હજી તો આવું હાલતું હોય ત્યાં તો બીજા આવીને મંડે છે ને બટકા ભરવા મંડે છે, ખાવા. એવા ભીખા એના પ્રજાજનો ડચકા ખાય છે. મુવો એમ કરીને શ્વાસ પણ લેવાતો નથી, ઉગરવાની આશા નથી. સ્વામી કે અચેત થઈ જાય છે અને રાયડું પાડીને એમ કહે છે, અરે રે નિત્ય આ નવો માર્ગ કેમ સેવાશે? બેસુધ થઈ જાય છે, બોલી શકતો નથી. અને બધાય જમદૂતોને મારીને પૂરની બહાર કાઢે છે દક્ષિણ દ્વારેથી.
પછી આગળ ત્રીજું નગર આવે એ પહેલા એક વન આવે છે. યાદ રાખજો, પેલું પૂર કયું કીધું? યમપુર. બીજું, ત્રીજું વરિન્દ્રપુર. કયું? યાદ રાખજો, આપણે બસમાં બેઠાને બોર્ડ આવે તો ખ્યાલ આવે છે ને. કદાચ કોઈ જમપુરીની ગાડીમાં બેસીને જાય તો ખ્યાલ આવે કે આ ત્રીજું છે, હજી આટલા રહ્યા. વાટે આવે છે વિકટવનો, તેને કાટે કરી ફાટે તનો. એવું ભયંકર વન છે કે વનનું નામ શું છે? અસીપત્ર વન એનું નામ, તેણે વીટું છે વરિન્દ્ર ગામ. અસીપત્ર નામનું વન આખું વિકરાળ, બહુ વિશાળ, અને એની વચ્ચે વરિન્દ્ર ગામ છે. એ અસીપત્ર વન શું કામ નામ છે? અસી એટલે તલવાર. ત્યાં એવું વન છે, એમાં દરેક વૃક્ષના પાંદડા તલવાર જેવી ધારવાળા છે, કરવત જેવી કાકરવાળા છે. ધરતીમાં પણ એવા જ ઘાસ છે કે જ્યાં હાલો અને તમારું શરીર ચીરીને ફાડી નાખે. એવું આખું વન, આખું જમપુરીના માર્ગે આવે છે. પછી હાલી શકતો નથી, પેલો રાયડું પાડે, હું ચાલી શકતો નથી, મારા પગ ચીરાઈ ગયા, મારા શરીરમાં પાંદડા લાગીને શરીર ચીરાય છે, એવી બૂમો પાડે. તો જમદૂતો કે તું હાલી નથી શકતો, હાલ અમે તને ઉપાય કરી દઈ. એમ કરી પગ બાંધીને ઢેઢે. હવે હાલવા કરતા ઢસડવામાં વધારે પીડા. ત્યાં જમના દૂત પરાણે, યહ કાંટા પર નાખીને તાણે. આકડિયાળા ને અતિ અણી, તેણે ત્વચા ફાટે તન તણી. એ કાંટા કેવા? આકડિયાળા અને અતિ અણીવાળા, અને ઢસડે એટલે એની ચામડી આખા શરીરની ફાટી જાય. તેમાં નિસરે રુધિરની ધારું, દેખી આવે ત્યાં પંખી હજારું. હજારો પંખી આવી પડે છે આનું લોહી માંસ ખાવા. એ પંખી કેવા છે? આઈના પંખી જેવા નથી, એને લોઢાની તો ચાચું છે. લોહ ચાચ વાળા પંખી લાખું, તેને તોડી ખાય તન આખું. એનું શરીર તોડી તોડી આખે આખું ચૂથી નાખે છે. હજી પંખીઓ ચૂસતા હોય ત્યાં જમદૂતોય પાછા સંગે કિંકર તે ખાય કાપી, તેની પીડામાં પીડાય પાપી. તેને કાપી ખાય જમ સાથ, પાછો સાજો કરે ફેરી હાથ. કટકા થઈ ગયા હોય, ચીરાઈ ગયો હોય, ચૂથાઈ ગયો હોય, જમદૂતો સ્વામી કહે છે હાથ ફેરવે એટલે પાછો હાજો થઈ જાય. જો એમ ન કરે જમ રાણો, તો ન પહોંચે પૈંડ નિર્વાણો. જો આવી રીતે પાછો હરખો ન કરે તો હજી જમપુરીમાં બાકી છે, દુઃખ કોણ ભોગવે? એટલે હાથ ફેરવે પાછો હરખો થઈ જાય, પાછો મને પીડા આપવા. હવે આગળ સ્વામી લખે છે, આવા દુઃખમાં એ પ્રાણી પડે છે અને વન પસાર કરે છે. ત્યાં વરિન્દ્રપુર નામનું નગર આવે છે. બીજે માસે આવે છે શેર, જેના રાજા પ્રજાને નહીં મેર. સો શ્વાન સામટા લઈ સંગે, વળગાડે છે પ્રાણીને અંગે. ત્યાંનો રાજા પાછો કંઈક જુદી જ પ્રકારનો છે, વરિન્દ્રપુરનો. એ કૂતરાનો પ્રેમી છે, શ્વાન પ્રેમી. 100 કૂતરા હારે લઈને આવે છે, ભયંકર વાઘ જેવા વિકરાળ, ચિત્તા અને દીપડા જેવા 100 કૂતરાઓ, અને આની ઉપર છોડી મૂકે છે. પછી સ્વામી લખે છે, કૂતરાઓ
એનું અંગ ફાડીને ખાય છે. ફાડી ખાય છે પાપીનું તન, તેને દુખે કરે છે રુદન. તેને કહે છે જમના કિંકર, પાપીનો તો તુને કેનો ડર. કરું પાપ પેટ ભરી પૂરું, કોઈ રીતે રાખ્યું નહીં અધૂરું. એમ કહી દિયે ફીટકાર, વળી આપે છે બહુ બહુ માર. 100 કૂતરાઓ એની ઉપર સામટા છોડી મૂકે છે, એના શરીરને ફાડીને ખાય છે. વરિન્દ્રપુરનો રાજા એટલો ક્રૂર છે. અને એનાથી પેલો પ્રાણી રુદન કરે છે, ધ્રુસકે ધ્રુસકે. ત્યારે જમદૂતના કિંકર એમ કે છે, પાપી, તે કોઈનો ડર રાખ્યો નહોતો, બહુ પાપ કર્યા, પેટ ભરીને પાપ કર્યું, તે જરીએ અધૂરું રાખ્યું નહીં. એમ કહીને ફિટકાર આપે અને પાછા ઉપરથી મારે અને લાય અમારો ભાગ, નીકળ બાળ અમારા નગરની બહાર કાઢે છે. અહીંયા સ્વામી એક નોંધ કરે છે, એ જીવને અહીંથી પકડીને ગયા, એ જે જમદૂતો હતા હાથે પગે બાંધીને, એ દૂતો સદા એની સાથે રહે છે. તે તો દૂત સદા રહે સાથે, જેણે બાંધી લીધો છે બે હાથે. યમપુરીમાં પોગાળવા માટે બે દૂત કે જેટલા લેવા આવ્યા હોય બધા એની સાથે રહે છે. એ તો એની પાસે માર ચાલુ જ છે, ખાવાનું જ ચાલુ છે. કહે દૂત ભૂખા થયા બહુ, આબ ખાવા તો ખાઈએ અમે સહુ. ત્યારે જીવ કહે ક્યાં થકી હું દઉં, આપ્યું હોય તો આ વાટે લઉં. નથી જમાડ્યા મેં વિપ્રજન, નથી આપ્યું મેં સંતને અન્ન. સારું ખાધું મેં ખૂણે સંતાઈ, હવે ક્યાંથી મળે અન્ન આઈ. લાય ખાવા લાય, તો કે મેં તો કોઈ દી આપ્યું નથી જિંદગીમાં, હવે ક્યાંથી મને મળે કે હું તમને આપું. કારણ નથી કોઈ દી પવિત્ર બ્રાહ્મણોને જમાડ્યા, નથી સંતને જમાડ્યા, નથી ભગવાનના ભક્તને જમાડ્યા, કોઈની આતરડી ઠાળી નથી. તો શું કર્યું? તો કે સારું ખાધું મેં ખૂણે સંતાય, એકલો એકલો ખાતો, પરિવારને મૂકીને એકલો એકલો ખાતો. કોઈ દુખીને અન્ન ન આપ્યું, અહીંયા ક્યાંથી મળશે? માટે અન્નદાન પણ આગળ જતા બહુ ઉપયોગી થાય છે. પછી જમદૂતો એનું માંસ અને લોહી ખાય છે અને પીવે છે. ખાઈને ધરાઈને થઈને ચકચૂર થાય અને પછી આને મારીને પાછો હલાવે છે. અને રાત દિવસ ચાલતા ચાલતા કાળો કેર કરતા હાલ્યા જાય છે. અને રસ્તામાં પાછા વારે વારે આયુધ્ય ઉગામાં જાય છે. આમ ઉગામે આયડે આયડે ઉગામે આયુધ, બહુ ધ્રુજી થાય છે બે શુદ્ધ. વાત વાતમાં આયુધ ઉગામે નહીં, કઈ ગડાડે હોત મારતા જાય, બેશુદ્ધ થઈને પડે. ત્યારે જીવ પછી છે ને ખીજાણું થોડો, બહુ આ બધા કનડવા માંડ્યા. એટલે જીવ છે જમદૂતની સામે બોલ્યો,
ખીજાય નો. ત્યારે જીવ કહે જમદૂત, સાને ઠાલું કરો તમે તૂત. હું તમે તૂત કરો છો, હાવ ખોટે ખોટું મને મારો છો. ખેદી પાપ કર્યું તું મેં આવું, જેણે કરીને નિત્ય માર ખાવું. કેદી મેં આવું પાપ કર્યું હતું કે દરરોજ મને માર માર જ કરો છો? એમ તમે સારા કામ ઘણા કર્યા, કે હાવ એવું નથી કાંઈ. તમને ખબર નથી ને માર્યા કરો છો. મેં કેટલા સારા કામ કર્યા, પાપ જ કર્યું હતું મેં, અને તમે અહીંયા જોવા આવ્યા હતા બધાય તે માર્યા કરો છો. મોઢા જુઓ તમારા. બોલો કે પાપી અમારી સામે શીખોટા નાખે છે, જમદૂતની સામે. બોલો મરણીયો થયો એટલે બોલ્યો, નકર બોલે ને મરણીયો થાય ન ભોગે તો પછી આમે મેરા ને આમે મારવાના તો છે જ. જો કાંઈક સમજે તો, પણ આવ જમદૂતોને તો સમજવાની વાત જ નથી. એ તો પાપ પ્રમાણે મશીનની જેમ જ એને કામ જ કરવાનું છે. પાપ પ્રમાણે એને ઓટોમેટિક સિસ્ટમ ગોઠવેલી જ હોય, એટલે મારવા એટલે મારવા. મશીનને લાગણી હોય, મશીનને દયા આવે. બોલો એમ જમદૂતને મશીન ગણ હરખું. એ તો કે અમને તો ભગવાને નક્કી જ કરેલું આમ જ કરવાનું છે, સિસ્ટમ ગોઠવેલી છે. ગગાતું રો કે પડ કે મૂર્છા ખા. અને જો કાંઈ ડાપણ કર્યું તો આગળ વ્યાજ હોતું પાછું બીજું મારશું. અને તું એમ કહેશો કે મેં કેદી આવા પાપ કર્યા હતા એવું અમને પૂછે તો સાંભળ લે. તારી પાપની નોંધ માટે પંચ દેવતાઓ સતત તારી સાથે હતા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. શ્રવણ દેવતાઓ ચિત્રગુપ્તને કહેતા યમરાજે નોંધ કરી છે, અને બધાય પાપના તારા બધા લખેલા છે, બધી નોંધ છે સૂક્ષ્મ રીતે. તું એક શ્વાસ લેતો અને ખોટો વિચાર કરતો તો એના મોજા અહીંયા ભૂગી જતા હતા. અને આજે તો વિજ્ઞાનના જમાનામાં સમજવું અઘરું નથી ભાઈ. આખું બ્રહ્માંડ જોડાયેલું છે. તમે એક ઉશ્વાસ છોડો ને તો બહારના પ્રાણવાયુ સાથે મિક્સ થાય અને આખા બ્રહ્માંડમાં તમારો શ્વાસ ટચ થઈ ગયો. તમે રિમોટ દ્વારા આમ કંટ્રોલ કરો ટીવીનો ચેનલનો તો વચ્ચે કાંઈ દોરડું નથી, પણ અદ્રશ્ય વેવ બધું જ કંટ્રોલ કરે છે. રિમોટ દ્વારા મંગળ ઉપર, ચંદ્ર ઉપર ગયેલા યાન અહીંયા બેઠા બેઠા રિમોટ દ્વારા એને ગતિ આપે છે, વાળે છે, ચલાવે છે. અદ્રશ્ય છે, દોરડાઓ નથી. તેના વેવ્સ મોબાઈલ અહીંયા કરો તો અમેરિકા, ઇંગ્લેન્ડ, આખા દુનિયામાં ધરતી ઉપર બધી જગ્યાએ વેવ્સ પહોંચે જ છે. એમ ભગવાનની સિસ્ટમ એવી છે કે કાંઈ પણ કર્મ કરીએ, પાપ પુણ્ય, એ બધા વેવ્સ એની સૂક્ષ્મ નોંધ બધી પ્રિન્ટ થઈ જાય છે. એક અણુ જેટલા સૂક્ષ્મ જગ્યામાં આખા બ્રહ્માંડની તમામ ડેટા એમાં ફિટ થઈ જાય છે. માણસ જો આટલી શોધ કરી શકતો હોય, કોમ્પ્યુટરને, મોબાઈલને, યાનને, ફલાણું, આ બધા કાર્ડને, પેન ડ્રાઈવને, ઘણી બધી સિસ્ટમ છે બધો ડેટા માટે. તો ભગવાને તો માણસનું મગજ તો ભગવાને બનાવ્યું છે ને, તો એની પાસે મગજ બહુ સમૃદ્ધ છે ને. આપણે જો આટલું દોડાવી શકતા હોય એ તો ઘણું દોડાવી શકે ને. તો એને આવડું મોટું બ્રહ્માંડ બનાવ્યું તો બધી જ વ્યવસ્થા કરી છે. ઘણાને એમ થાય કોણ જોવે છે ને કોને ખબર છે. આ એમ જ બોલ્યા ને આ ભાઈ, હું કીધું કે મેં કઈ આવું પાપ કર્યું હતું? હે બોલો તો. ત્યારે જમદૂત હવે કહે છે, હતા પાસળે પંચ દેવતા, તે તો સર્વે આવીને કહેતા, તેની લખી રાખી છે દાણી, સિદ્ધ કેવરાવે છે તું તો પ્રાણી. પાપી જમદૂતો ક્યારે પાપી પંચ દેવતા બધા અહીંયા બધું સપ્લાય કરતા, બધો રિપોર્ટ કાયમ મિનિટે મિનિટનો, ક્ષણે સેકન્ડે સેકન્ડ. અને એ બધી લખેલી છે, નોંધ છે. તું એ એંધાણી સહિત સિદ્ધ કેવરાવે છે. તે ક્યાં કોની ભેગું, કઈ જગ્યાએ, ક્યાં કેટલી ચોરી કરી,
કેટલાને માર્યા, કેટલાને હેરાન કર્યા. એ સ્થળ, નામ, સાથે રહેલા વ્યક્તિઓ સાથે બધી નોંધણી છે એંધાણી. અને પાપી એક વાતની તને યાદી આપી, તારા પાપ પ્રમાણે હજી અમે દંડ આપી શકતા નથી. એનો અમને વસવસો છે, અમને દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. યમદૂત એમ કહે છે કે તારા પાપ પ્રમાણે અમે હજી દંડ નથી આપી શકતા. તારી ઉપર તો એવી રીસ ચડે છે કે મારીને અમારા તો હાથ થાકી ગયા છે. હાથ થાકી ગયા એટલે દંડ પૂરો આપી નથી શકાતો. નકર અમારા હાથ થાકે, અમે તો મશીન ગનથી આગળ નીકળેલા માણસો છે, પણ થાકી ગયા. એમ બીજી કડીમાં સ્વામી લખે છે, પાપી તારા પાપ પ્રમાણે અમે દંડ નથી આપી શકતા. તારા પાપને પ્રમાણે પાપી નથી શકતા દંડય મે આપી. બહુ રીશ ચઢે છે તું પર, પણ મારી થાક્યા કર. એમ કહીને જાલ્યો છે ગળે, મારી કૂટીને કર્યો આગળે. એમ ચલાવે છે ચોપે કરી, પડે લડથડે બહુ મારે કરી. એમ કરતા 2.5 માસ થાય, ત્યારે ગાંધર્વપુરમાં જાય. હવે આવે છે ચોથું નગર. ચોથા નગરનું નામ છે ગાંધર્વપુર. ગાંધર્વપુરમાં જાય છે. ત્યાંનો રાજા ક્રૂર છે. દરવાણીને રાજાની પાસે લઈ જાય છે. મનગમતો માર આપે છે અને એના પૈંડમાંથી માંસ કાપી અને રાજા ખાય છે. અને રાજાના શૂરવીર એના શરીરમાંથી લોહી ખેંચી અને લોહીનું પાન કરે છે. તેમાં કોઈને સ્વામી કે મેર આવતી નથી. નિર્દય આખું શહેર છે. અને બધાએ પોતાનો ભાગ લઈ અને પાપીને નગરની બહાર કાઢે છે. બહુ ચલાવે છે, એટલો ઉતાવળો ચલાવે છે. માર આપીને આંકડો કરે છે. એમ કરતા 3 મહિના થાય ત્યારે શૈલાગમ નામનું 5મું નગર આવે છે. નગર સારું એટલે જીવ ખુશ થયો, કાંઈક રાહત મળશે. પણ હજી જેવો પ્રવેશ કરે ત્યાં તો ઉપરથી ભયંકર પાણાની ઝડી, પથ્થરની ઝડી વરસી. પથ્થર ઉપર વરસાદ થયો. શૈલાગમ, શૈલ એટલે પથ્થર. આખા ગામનું નામ હજી આપણે કરા પડે, વરસાદ પડે અને ત્યાં પથ્થરનો વરસાદ થાય. અને આ બાપી ઉપર અને એવી પથ્થરની જડી પડી, ત્યાં થાય છે પાણાની જડી. પડે પાપી ઉપર તડાતડી, તેણે ભાંગે છે હાડ મુંડ હૈયું. પામે દુઃખ તે ન જાય કયું. હાડકા ભાંગીને ભૂકો થઈ જાય, માથાની કોપડી ભાંગી જાય, પહાડા ભાંગી જાય, છાતીના હાડકા ભાંગી જાય છે. કેટલું ભાંગી જાય? સ્વામી કે અંગો અંગ ભાંગી ભૂકો થાય, કરે કોણ એ કષ્ટમાં સહાય. અને ત્યાં સહાય થાય છે. સ્વામી એની નોંધ કરે છે કે જે વ્યક્તિએ અહીંયા કાંઈક દાન કર્યું હોય, કેવું દાન કર્યું હોય, તો ત્યાં પથ્થરની વરસાદમાં સહાય થાય છે. 3 વસ્તુ: કોઈને છત્ર આપ્યું, કોઈને ઘર આપ્યું, બનાવી દીધું, કોઈને છાયા આપી. આપ્યું હોય છત્ર ઘર છાયા, તો થાય એ દુઃખમાં હી સહાય. પછી આગળ હાલે. પછી જે કાંઈ પાછળ શ્રાદ્ધ કર્યું હોય, એ શ્રાદ્ધ ત્યાં આવે. એ જમદૂતો લે એક ભાગ એને આપે, એક ભાગ બીજા પ્રયત્ને આપે.
દરેક શ્રાદ્ધ કે પાછળ કરેલું દાન પુણ્ય મૃતાત્માની પાછળ જે કાંઈ કરે એ બધું ત્યાંને મળતું જાય. મળે એટલે 3 ભાગ થતા જાય. એક પકડીને લઈ જાય છે જમદૂતો લે, એક નગરનો રાજા લે અને એક ભાગ આને આપે. ટકાવારી બધાને મળે છે. એટલે પાછળ રહ્યા હોય એને વાહે કરતા રહેજો, એટલે બાપા પાસે નિશાસા ન નાખે વાહે ઓટી વાર પાક્યા એમ આગળ મળે. ખાલી જમપુરીના માર્ગ માટે નથી, સ્વર્ગમાં પણ બધે જ મળે છે, જ્યાં જાય ત્યાં મળે છે. તો પાછળ કર્યું હોય તો. પણ ગરુડ પુરાણમાં એમ કીધું બેસ્ટ તો એ છે, ઉત્તમ કે પોતે જીવતા હાથે કરી લીધું એ ઉત્તમમાં ઉત્તમ એને બધી રીતે મદદરૂપ થાય છે, એવું પણ લખ્યું છે. એમ કરતા ચોથો માસ પૂરો થાય જ્યારે ક્રૂરપુરે પહોંચે પ્રાણી ત્યારે. હવે આવ્યું છઠ્ઠું નગર ક્રૂરપુર. નામ કેવું? ક્રૂરપુર. બોલો જી, સારું નામ કહેવાય ને? વાત પૂછો. ક્રૂરપુર એ કેવું ખબર છે? ક્રૂરપુરના કષ્ટ કઠણ લીએ લોહી માંસ 1 મણ. 1 મણ લોહી માંસ લે, તેમાં ઓછું ન લીએ લગાર. આપ્યા વિના ન જવાય બાર. ક્રૂરપુર એટલે ક્રૂરપુર. યાનો રાજા ને પ્રજા કે 1 માંસ તો 1 મણ માંસ લોહી લેવું, પછી જવા દેવું. એ કાપીને લે, પાછું હાથ ફેરે હરખું થઈ જાય, પાછું કાપીને લે, પાછું હાથ ફેરે હરખું થઈ જાય, પાછું કાપીને લે, હાથ ફેરે. એ બધું જોખે. 1 મણ થાય પછી ઉપરની જેવી મોજ એ લોકોની, પછી આગળ ગાડી હાકે. શ્રાદ્ધ કરી આપ્યું હોય અન્ન, ભાવે જમાડ્યા હોય બ્રહ્મન. ત્યાં પુણ્ય 3 ભાગ કરી આપે છે જુજવા લાગ. આ બધું શ્રાદ્ધ ત્યાં પણ મળે છે અને એના ભાગ પડે છે. એમ કરતા કરતા પ્રાણી આવે છે 7મે નગરે. ચાલી ચાલી થાય ચકચૂર, તયે પ્રાણી પહોંચે ક્રોંચપુર. 7મા નગરનું નામ શું છે? ક્રોંચપુર. ત્યાં શું છે? ત્યાં બહુ મોટી વાત નથી. કેવી વાત છે? ખાવા પીવા તો લોહી માંસ માગે જ છે, અને પાછા શું કે મારો 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 ખાવો સૌ મળી, લાવો અજગર જાય એને ગળી. એ પાછા અજગર લઈને આવે એક એક બધા, અને એ માથે મૂકે, અજગરને ગળાવે. આવું નગર. હવે સ્વામી કહે છે છેલ્લી કડી 9મા કડવાની. જો કાંઈ આપ્યું હોય વાંસે, ખાવા દેવાનું એટલું જ પાસે. કાંઈ પણ વાંહે આપ્યું હોય તો એ એને ખાવા મળે, બાકી કાંઈ નહીં. એવી વિપત્તિ છે એહ વાટે, કહે નિષ્કુળાનંદ તે માટે. નિષ્કુળાનંદ સ્વામી કે ભાઈઓ, એ વાટમાં એવી વિકટ છે કે કાંઈ મળતું નથી. કાંઈ વાછળ પાછળ આપ્યું તે મળે, અને પોતાને હાથે આપ્યું તે મળે, જે કાંઈ, બાકી કાંઈ મળતું નથી. એવી રીતે 9મું કડવું સમાપ્ત થયું. હવે 10મું કડવું શરૂઆતમાં સ્વામી લખે છે પૂર્વ છાયાના રાગમાં. સુણુ કથા શુભમતી, જીવનહી નર ને નાર. જે જેવા કર્તવ્ય કરે તે ભોગવે આવે પાર. સ્વામીએ કાંઈ સ્પષ્ટતા કરે છે. સુણો કથા તમે શુભમતી, જીવનહી નર નાર. જીવ છે સ્વામી કે નારી નથી, નર પણ નથી. જીવ પુરુષ નથી, સ્ત્રી નથી. એટલે આમાં સ્ત્રીનો ઉલ્લેખ ન આવે તો સ્વામી કે સ્ત્રીઓ એમ ન માને કે આમાં આપણી વાત નથી, આ બધા પુરુષોની જ વાતો છે, એમ કોઈ માને નહીં. એટલે સ્વામી એક કડીમાં સ્પષ્ટતા કરે છે.
જે જેવા કર્તવ્ય કરે તે ભોગવે આવે પાર. એમાં દુઃખ ભોગવતા 5.5 માસ થાય. વિચિત્ર નામે પૂર છે તેમાં તે પ્રાણી જાય. વિચિત્ર પેરે વળી વળી પૂછે પૂરનાર નાર. મનુષ્ય દેહ પામી હરામી તુને નર ફટકાર. સ્વામી એમ કે છે આ 8મું નગર વિચિત્રપુર આવ્યું. વિચિત્રપુર એટલું નામ એટલા માટે છે સ્વામી કે ત્યાંના પૂરના રહેનાર બધા આ પાપી જીવને વિચિત્ર વિચિત્ર પ્રશ્ન પૂછે છે, એટલે એ નગરનું નામ પડ્યું વિચિત્રપુર. એવા એવા વિચિત્ર પ્રશ્ન પૂછે કે ઓલાને મતી મૂંઝવી દે અને પછી મારે. મનુષ્ય દેહ પામી હરામી તને ફટકાર ફિટકાર છે. કારણ આગળી કલીમાં સ્વામી લખે કે દેવતાઓ જે શરીરને ઈચ્છતા હતા એ પાપી તને મળ્યું હતું, પણ એ દેહથી તે ધર્મનો ઉત્થાપ કર્યો અને અધર્મ થાય અથવા અધર્મનો તે પક્ષ લીધો. છેલ્લી કડીમાં દેવ ઈચ્છે જે દેહને તે પામ્યો હતો તું પાપિયા. એહ દેહે ધર્મ ઉથાપી અધર્મ અતિશય થાપિયા. ન્યાય મૂકી અન્યાય કીધો અને ચાલ્યો મહાયઘ માર્ગે. દુર્મતિ અતિ અંધ થઈ દીઠું નહીં કાંઈ દ્રગે. સ્વામી કહે છે આ દેહથી તારે કેટલું મહાન કાર્ય કરવાનું હતું. તને મોક્ષ મળી જાત, ભગવાન મળી જાત. અમારા જેવા જમદૂતો તો તારું નામ સાંભળે તો ફળ ફળ ફાટી મળે એવી તારામાં શક્તિ આવી જાય. જમદૂતો કાંઈ ગણતરીમાં ને એવી તને શક્તિ મળત, પણ પાપી તે અધર્મ નો પક્ષ લીધો, ન્યાય મૂકી અન્યાય કીધો. તને ફિટકાર છે. દેવતાઓ ઈચ્છતા હતા એવું શરીર તને ભગવાન આપ્યું અને ગર્ભમાં ભગવાને તું કોલ આપીને આપ્યું. દુર્મતિ અતિ અંધ થઈ દીઠું નહીં કાંઈ દ્રગે. હદ મેલીને હાલ્યો અને મૂકી મર્યાદા મહારાજની. પરલોકના સુખ પર હરી અને કરી ખર્ચી આ દુઃખની. તો હદ મૂકીને હાલ્યો છે. તે મર્યાદા રાખી જ નથી. તે મહારાજની બીક તો રાખી જ નહીં પાપી. અને પરલોકના સુખ તારે માટે ખુલ્લા થવાના હતા. અક્ષરનો દ્વાર ખુલવાનું હતું. એ તે છોડી અને આ રસ્તો તે લીધો. ખોટ મોટી ખાધી ખરી કહીએ તુને ક્યાં લગી. મોટા દુઃખમાં હી પડ્યો આવો જાય આ માર્ગે. હે લજ્જા વેહોણા નિસર પાપી આ પૂરથી બાર. આજ પછી અભાગ્યા આવું કરીશમાં કોઈ વાર. અમારો ભાગ આપી હે પાપી તું નિસરાપુરથી બાર. એ અભાગી હવે આજ પછી કોઈ દી આવું કરતો નહીં. હવે બીજી વાર જેથી તને માણાનો જન્મ મળે તેથી યાદ રાખજે રહેતો. પણ નહીં રહે, કારણ કે તારા કરમ એવા છે ને તું ભૂલી જ જવાનો છે. અને હજી માણસનો દેહ આવવા તો બહુ વાર લાગશે, કારણ કે હજી જમપુરી આખી છે. પછી 84 લાખના જન્મ આવશે અને છેલ્લે માણસનો આવશે. તા તો તું ભૂલી જવાનો હતો બધું. હવે સ્વામી કહે છે શું કહે છે? લાગ આપ લોહી માણસથણો વિચિત્રપુરના વાસીઓ. અને એ એવું માર મારે છે સ્વામી કે માથામાં એવો માર મારે છે કે લુહાર લોઢાને ગળે એવો માર મારે છે. મૂર્છા પામી પૃથ્વી પર પડી જાય છે, બેસૂદ થઈ જાય છે અને ઢસડે છે, ઘાંગો કરે છે, પાછો ઉઠાડી ઉઠાડીને મારે છે, લડથડે પડે. નિત્ય કેટલો માર ખવાય. મારી કૂટીને મોર કરે જેમ ચોરને પકડો હોય અને એને મારે એમ મારે છે. એમ કરતા 6 મહિના જાય ત્યારે બાવાપુદ નામું
બાહવા પદ નામનું 9મું પૂર આવે છે. 9મું. હવે 9મું પૂર આવે તો સ્વામી કે એ 9મા પૂર છે એના પાદરમાં એક નદી છે. નદી જોઈને આવડો હરખાઈ ગયો કે હવે નાસું, કાંઈક પાણી પીશું, કાંઈક શાંતિ મળશે. નદી હારી છે, ઝાડવા છે, માણસો બેઠા છે, કાંઈક ઘાટ જેવું લાગે છે. એને બિચારાને આશા બંધાણી. પણ નદી કઈ હતી ખબર? વૈતરણી હતી. સ્વામી લખે છે કેવી વૈતરણી નદી? જોજનમાં તો એનો પ્રવાહ પોળો છે. 1 જોજન તો પોળો પ્રવાહ, આમ લાંબો કેટલો છે એ તો કાંઈ એનો એમાં શું હતું? પરુ. એ નદી છે ને પાણી નહીં, પરુ, લોહી, પાચ, મળ, મૂત્ર, હાડકા, માંસ, આવું બધું નદીમાં. અને સર્પ, વીછી, એવા ઝેરી જંતુ આમ ખદબદે એવું. આ સ્વામી લખે જુઓ વર્ણન. તેને પાદર છે વૈતરણી નદી. તેને પાદર છે વૈતરણી, દુઃખદાયી તે ન જાય વરણી. શતજોજનમાં પરિવાહ, પરુ પાચે પૂરણ નહીં થાહ. તેમાં સર્પ વીંછી જંતુ ઘણા, સર્વે આહારી લોહી માંસ કણા. સ્વામી કે આ નદીમાં આવું ભયંકર છે. એ બધા જંતુઓ જે છે, સર્પ, વીછી, બીજા જંતુઓ, એનો આહાર જ લોહી માંસ, અને એમાં પાપીને નાખે. પછી સ્વામી કે ત્યાં એને લઈ જાય છે પાપીને. અને ઉપર પાછો એકદમ તીખો સૂરજ તપતા હોય, પ્રળયકાળના અગ્નિ જેવા. અને આ બધું નજીક આવીને જીવે જોયું ત્યાં તો ત્રાહી કરવા માંડ્યો. એવો દેખી સર્વે સામાનો, જીવ કરે ત્રાહી માનો. જમદૂતોને પૂછે છે અહીંયા મને શું કામ લેવા? મારે બીજે લઈ જાઓ, અહીંયા મારે નથી જવું. તો કે પાપી, આ નદી તારે ઉતરવાની છે. આ નદીમાં તને નાખશું અને એમાં નાખીને તને તાણશું. નદી સોસરવું તારે સામે કાંઠે આવવાનું છે. તો કે મારાથી નદી કેમ ઉતરાય? મીંડો રડવા. તો કે જો તારે ગાય દાનમાં આપી હોય, ગાય પવિત્ર યોગ્ય પાત્રમાં કોઈને ગાય આપી હોય દાનમાં, તો એને સંભાળે એ દાન, તો ગાય આવીને ઊભી રહે તો આ નદી તરી જતું. એમ યમદૂતો કહે છે. ત્યારે કહે છે ઉતારનાર, યમદૂતો એમ કહે છે ગાય આપી હોય તો તું સંભાર, આવે ગાય તો ઉતારે સુખે, નહીતર ઉતરીશ તું ઘણે દુખે. ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે આ ગાય કેવી હોવી જોઈએ? કાળી ગાય. કાળી ગાયનું દાન કરે એ વૈતરણી નદીમાં એને ત્યાં સહાયરૂપ થાય છે. આખી સર્વે અંગે કાળી હોય અને આચર સહિત કાળી ગાયનું દાન કરે એને ત્યાં વૈતરણીમાં એ ગાય મદદ કરે. અર્થાત નદી તરવામાં ગરુડ પુરાણમાં વિસ્તારથી એવું લખ્યું છે ગાય દાનમાં આપ્યું હોય તો એ નદી કિનારે હોળીવાળા આવે, હોળી આવીને ઊભી રહે, પછી એમાં બેસાડી અને સામે કાંઠે ઉતારી દે. ગાય આપી હોય તો. ન આપી હોય તો સ્વામી કે શું કરે છે ઉતારવા માટે? તે તો ક્યાંથી આપી હોય આણે, પછી નદીમાં નાખીને તાણે. બુડે મુંડ નિસરે બાર, અને વળગે અંગમાં જંતુ અપાર. એટલા જંતુ વળગે અને નદી કેવી લોહી, માંસ, પરુ, મળ, મૂત્ર, વિષ્ઠા અને ખદબદે જંતુઓથી ભયંકર. અને નદીનું પાણી ભયંકર બરફ, ઠંડુ બરફ કરતા 1000 ગણું કાતિલ ઠંડુ. અને ઉપર પાછો સૂરજ એવો તપે કે એ
બાળી નાખે એવો, અને આ ઠંડુ. અને પાછા પક્ષીઓ નદીમાં લાખો પક્ષીઓ ઉડે ઊંચા, એ લોઢાની ચાંચવાળા. આવડો આ ડૂબે અને બહાર આવે એટલે પક્ષીઓ એના માથાની ખોપડી ઉપર ચાંચું મારે. લોઢાની ચાંચ છે એની. માથે લોહ ચાંચે ભયાનક, આવી પડે પંખી અચાનક. ભાંગી ભેંચો માથાનો લીએ છે, એવી ચોટ તો પંખી દીએ છે. એવી ચાંચું મારે કે ઉપરની માથાની ખોપડી તોડી નાખે. કોઈ પક્ષીઓ તો નાક કાન એની ઉપર ચાંચું મારે અને નાક કાન તોડી નાખે છે. આંખમાં ચાંચ નાખીને આંખો ફોડી નાખે છે, ખેંચી જાય છે. કંઈક લીએ નાક કાન તોડી, કંઈક નાખે છે આંખોને ફોડી. એમ તન ખાય છે કાપી કાપી, ત્યાં દુઃખ પામે બહુ પાપી. એવું બહુ દુઃખ પામે છે પાપી. એમ ચાલે ત્યાંથી પછી આગળ હાલે. 7 માસ ત્યારે આવે દુઃખદ પૂર વાસ. દુઃખદપુર આવે, ત્યાં દુઃખદપુર એ છે 10મું નગર. ત્યાંના વાસીઓ એની પર વાઘ સિંહ વિકરાળ છોડી દે છે, અને વાઘ અને સિંહ એનું માંસ શરીર ફાડીને ખાય છે. એ દુઃખદપુરમાં દુઃખ ભોગવે છે. ત્યાર પછી આવે છે 11મું પૂર, નાના કરંદપુર. ત્યાં પણ અત્યંત દુઃખ પાપીને આપી. 12મું પૂર છે સુતપ્ત, ત્યાં લાવે છે. ત્યાં શું કરે છે? લોઢું તપાવી અને હાથ પગ એના અંગ અને મોઢું બાળે છે. લોઢું લાલ ઘૂમ કરી અને હાથ પગ ઉપર મારે, એટલે બધું બાળે છે. છત્ર સ્વામી કે ત્યાં રક્ષા કેની થાય? છત્ર જોડા અને વસ્ત્ર કે પાણીના ઠામો, પંખા ચંદન કે ઘર વિશ્રામ. ચંદરવા આદિ આપે જો દાનો, તેણે સુખ પામે એ નિદાન. આટલી વસ્તુનું દાન કર્યું હોય તો સુતપ્તપુરમાં એને મળે મદદ અને સુખ થાય. છત્ર વસ્ત્ર જોડા પાણીના ઠામ પંખા ચંદન ઘર વિશ્રાંતિના સ્થાનો ચંદરવા આ બધું આપ્યું હોય યોગ્ય પાત્રમાં. યોગ્ય બ્રાહ્મણો પવિત્ર એવા ભક્તો પવિત્ર પુરુષોને પાત્રમાં આપ્યું હોય તો ગમે તે આપી દેવાથી મળતો નથી, પણ ગરુડ પુરાણમાં છે. પછી 10 મહિને રૌદ્રપુર નામનું 13મું નગર આવે છે. એની કથા હવે આવતીકાલે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.